જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્લોગ. તો આજે છે લગ્ન, મીન્સ કે બોલે તો વિવાહ કા દિન. આજે જ લગ્ન છે અને જો અત્યારે સવારમાં જલ્દી ઉઠી ગયા હતા અને નાસ્તો કરીને રેડી થઈ ગયા છે. ડ્રેસ રેડી થઈ ગયા છે ને બસ જો હવે જાન ને હમણાં થોડી વારમાં આવશે. બતાવું તમને મેરેજ. બે ગર્લ્સના છે, બે છોકરીઓના, કાકાની છોકરી થાય, પપ્પાના ફઈના છોકરા એટલે મારા કાકાની છોકરી બે છે, એના મેરેજ છે. આજે તો બહુ બધા રૂટ્સ લેવાના જોઈએ, કેમ ટાઈમ મળે છે કે નહીં. કાલ તો વ્લોગ બનાવવાનો કન્ટિન્યુ ટાઈમ મળ્યો જ નહીં, કેમકે બીજાના ઘરે હોય તો બધા કમ્ફર્ટેબલ હોય કે ના પણ હોય. A few moments later. જો ચૂડાથી દર્શન અરે ના આવે, ચૂડાથી મેરેજ કરીને હવે આવતા રહ્યા છે અમારા માતાજીએ, જે છોડવડી છે હે ને, છોડવડી માતાજી હશે મમ્મી જો હા છોડવડી છે. મેરેજ કરીને હવે આવતા રહે છે છોડવડી દર્શન કરવા માટે, જે મારા ગંડલિયા ફેમિલીના માતાજી છે. પપ્પા જો ત્યાં શ્રીફળ એમ કહેવાય એનું શું કે છોલતરા એ કાઢે છે. અહીંયા મમ્મી મંદિર હતું ને, અહીંયા કાંક હતું ને, કરતા હતા ને? નહીં, અહીંયા કાંક કરતા હતા ને પહેલાં 2 વર્ષ, આપણે બહુ ટાઈમ પહેલાં આવ્યા હતા ત્યારે 2 વર્ષ ગયા વર્ષે એવું બધું હતું ને, એ લાપસી ને એવું કાંક હતું ત્યારે કરતા હતા ને. હવે એવું હા દીકરી છું. હા દીકરી છું. સુરત રહી છે. હા નહીં, લગ્નમાં રાણપુર જવાનું માસી છે ને. ફોટો નથી દાદા, વિડીયો છે. દર્શન થઈ ગયા.
પ્રસાદી મને જ આપો. મને દાદા આપ્યું પણ મેં ખાધી નથી. હવે અહીંથી ક્યાં જવાનું છે? ખબર કે નથી ખબર? કયો? આ સુરત સિટી નથી, આ જુનાગઢનું ગામડું છે. પપ્પા લઈ જઈને પપ્પા તમારા ઉપર બધું મૂકી દીધું. કાંઈ નહીં પપ્પા હું મેં જોયું કાંઈ જોયું નહીં કે આપણે દર વખતે આવતા હોય અહીંયા વર્ષે વર્ષે. મામાદેવ છે મમ્મી, ખીજડાવાળા મામાદેવ નીચે લખ્યું છે. પાઘડીવાળા મામાદેવ છે. The next day. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ લોગ. તો અમે પહોંચી ગયા છીએ. આજે છે આજ કેટલામ દિવસે મમ્મી ગામડે આવ્યા એનો? એટલે ચોથો દિવસ. તો આજે છે ચોથો દિવસ. તો અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ પરબધામ દર્શન કરવા. જો આગળના એરિયા ગેટેથી એન્ટર થયા હતા, ત્યાંથી આગળનો આ રોડ બંધ હતો. તો ત્યારે જો ફરી જવાનું કીધું છે. અત્યારે જો જઈએ છીએ. મેં આ બધું શું થાય રાત રોકાવતા હોય એ લોકો ઉતારાવાળાનું. આ અહીંયા ટોયલેટ બાથરૂમ ને છે આગળ એ છે ને જગ્યા મોટી કેમ પરબની. અમારું ગામ અને પરબ ને પરબ વાવડી જે કહેતા છે આઈ થિંક ખ્યાલ બધે સાવ નજીક. ચૂડા પછી આવે પછી હું આવે વાવડી ગામ આવે. વાવડી ગામ ને પરબ બધું સાવ નજીક. અમારું વતન કહેવાય પરબ ધામ ને વતન છે મારું. જગ્યા બહુ મોટી હે ને, સૌથી મોટી પરબ જગ્યા બહુ મોટી. પપ્પા ક્યાં રહી ગયા? હાલો આપણે આગળ જઈએ. અહીંયા શું છે? કરશન બાપુ જો નો ફોટો ને છે દેખાય અંદર. કરશન બાપુને એ બાપુ અત્યારે હોય કે નહીં હોય? કરશન બાપુ છે ન હોય. એલા બેઠા નથી. હું તો અઠે તીરમાં બેઠા નથી. જો મંદિર અત્યારે બપોર જવાનો ટાઈમ છે ને તો કોઈ પબ્લિક નથી. કેમ સાવ ખાલી છે. કેવો દેખાય? સદદેવીદાસ, અમરદેવીદાસ જો કુણ ને ગયા વખતે ને તારા હું નહોતું કમ ગયા વર્ષે ઓલું હોડી જેવું છે હું કરી નાખ્યું છે. કરશન બાપુનું છે. હા એનું જ બનાવેલું. જો કેવડી જગ્યા. અહીંથી એન્ટરન્સ બંધ છે. કેટલું ફરી જવાનું થશે? એટલો રસ્તો બંધ છે. એ દડો સાવસેનાની હિન્દવા પીશ. આ તો પબ્લિક છે જ નહીં, કોઈ નથી. કેમ બપોરે જવાનો ટાઈમ છે ને બપોર પછી હવે ન હોય. દિવાળી જેટલું પબ્લિક ન હોય ત્યારે જો ચાલો વિડીયો શૂટિંગની મનાઈ છે. પપ્પા કે મૂકી દો હાલો. મૂકી દેજો એ લીધું. ઓકે જો ક્યાં જો સાચો ધૂનો અહીંયા છે. જો બતાવો. અહીંથી આમ એન્ટર થવાનું, આમથી આમ આવવાનું. અહીંયા જો સાચો ધૂણો છે. શરૂ થઈ જો ત્યારે ગરમ જ છે. જો અહીંયા શું છે? અહીંયા બાપુ કંઈ નથી. ધૂણો